જય શ્રી કૃષ્ણ માય ડિયર વીબીએન મેમ્બર્સ, હું છું તમારો તપોમુનિ. આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક ખાસ ટોપિક, ધન્યવાદ. ચાલો આજે આપણા નેટવર્કની અસલી તાકાતને બહાર લાવીએ. ધન કી બાતમાં આજે આપણે એક ખૂબ જ શક્તિશાળી પાઠ વીબીએન ડ્રીમ ડેટ સ્ટ્રેટેજીમાં ઊંડા ઉતરીશું. જય શ્રી કૃષ્ણ મારા વહાલા વીબીએન સભ્યો, હું છું તમારો તપોમુનિ. અને હા, આજે ફરી એકવાર હું તમારી સાથે કરવા આવ્યો છું ધન્યવાદ. મિત્રો, આજે આપણે વીબીએનની એક બહુ જ ખાસ શક્તિ વિશે વાત કરવાના છીએ, ડ્રીમ ડેટ. હવે આ એક એવો કોન્સેપ્ટ છે જે ખૂબ જ પાવરફુલ છે, પણ તમને ખબર છે ઘણીવાર લોકો એને ખોટી રીતે સમજી લે છે. તો ચાલો આજે એ બધી ગેરસમજ દૂર કરી દઈએ. ખબર છે, કોઈ પણ વસ્તુને સાચી રીતે સમજવી હોય ને તો પહેલાં એ સમજવું પડે કે એ શું નથી. તો ચાલો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. ડ્રીમ ડેટ વિશેની જે સૌથી મોટી ગેરસમજ છે, પહેલાં એને જ દૂર કરીએ. ઓકે મિત્રો, એક વાત મગજમાં બિલકુલ સ્પષ્ટ કરી લો, ડ્રીમ ડેટ એ કહેવાય એમ નથી. હું ફરીથી કહું છું, આ બંને સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છે અને આ તફાવત સમજવો એ ખૂબ ખૂબ જ જરૂરી છે. તો પછી સવાલ એ થાય કે કેવાયએમ શું છે? વેલ, કેવાયએમ એટલે નો યોર મેમ્બર. એ એક એવી મીટિંગ છે જ્યાં આપણે બધા વીબીએન સભ્યો ભેગા થઈએ છીએ, કોઈ એક ચોક્કસ સભ્યને અને એમના બિઝનેસને વધુ સારી રીતે સમજવા માટે. કેમ? કારણ કે એનો હેતુ એ છે કે બીજા બધા સભ્યો એ હોસ્ટ મેમ્બર માટે બિઝનેસની તકો ઊભી કરી શકે. સમજ્યા? આ એક આંતરિક બાબત છે. સારું, તો જો આ કેવાયએમ છે, તો પછી સાચી ડ્રીમ ડેટ શું છે? ચાલો હવે આપણે સીધા એના સાચા અર્થ અને એના વાસ્તવિક હેતુ પર આવીએ. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. સાચી ડ્રીમ ડેટ એ છે જ્યારે આપણે વીબીએન સભ્યો એક ટીમ તરીકે આપણા નેટવર્કની બહાર કોઈ મોટા બિઝનેસને મળવા જઈએ છીએ. અને ત્યાં આપણે આપણી વ્યક્તિગત ઓળખ નથી આપતા. ના, આપણે ત્યાં સમગ્ર વીબીએનની શક્તિ રજૂ કરીએ છીએ. અને આપણો ધ્યેય ત્યાંથી કોઈ એક માટે નહીં, પણ બધા જ સભ્યો માટે તકો પાછી લાવવાનો. આ છે ડ્રીમ ડેટની અસલી તાકાત. જુઓ, આ માત્ર એક સ્ટ્રેટેજી નથી, આ એક ફિલોસોફી છે. આ જ તો વીબીએનની મૂળ શક્તિ છે. આપણે ફક્ત આપણા વર્તુળમાં જ સીમિત નથી રહેતા. ના, આપણે બહારની દુનિયામાં જઈએ છીએ, તકો શોધીએ છીએ અને એને અંદર લાવીએ છીએ. વીબીએનનું મોડેલ, વેલ, એ ખૂબ જ અનોખું છે. આપણું નેટવર્ક એક મજબૂત આંતરિક પાયા પર બનેલું છે, એ વાત ચોક્કસ છે. પણ આપણી નજર હંમેશા બહારની દુનિયા પર હોય છે, તકો શોધતી રહે છે. કેમ? કારણ કે બિઝનેસ કોઈ સીમામાં બંધાતો નથી. આપણું સૂત્ર બહુ જ સરળ છે, અંદર મજબૂત બનો અને બહારથી તકો લાવો. ઓકે, આ બધી થિયરીની વાત થઈ, હું સમજું છું. પણ તમે વિચારતા હશો કે આ વાસ્તવમાં પ્રેક્ટિકલી કામ કેવી રીતે કરે છે? સારો પ્રશ્ન છે. ચાલો એક ઉદાહરણથી આખી વાતને સમજીએ. અહીંયા ડ્રીમ ટીમનો કોન્સેપ્ટ બહુ જ મહત્વનો બની જાય છે. તો આ ડ્રીમ ટીમ શું છે? વિચારો, એ એવી જગ્યા છે જ્યાં ક્લાયન્ટ બેઝ એક જ હોય, પણ સેવાઓ અલગ અલગ હોય જે એકબીજા સાથે જોડાયેલી હોય. દાખલા તરીકે કોઈ મોટો પ્રોજેક્ટ વિચારો, કોઈ બિલ્ડર, હોસ્પિટલ કે કોર્પોરેટ ઓફિસ. એમને કોન્ટ્રાક્ટરની જરૂર પડે, બરાબર, અને ઇલેક્ટ્રિકલ એક્સપર્ટની, અને ઇન્ટિરિયર ડિઝાઇનર, પ્લમ્બર, ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ. આ બધા જ અલગ અલગ નિષ્ણાતો એ એક જ ક્લાયન્ટ માટે કામ કરી રહ્યા છે. આ છે ડ્રીમ ટીમ અને આ જ એની તાકાત છે. હવે ચાલો વાત કરીએ સૌથી મહત્વના નિયમની, સુવર્ણ નિયમ. એક એવો નિયમ કે જેના વગર ડ્રીમ ડેટ સફળ થઈ જ ન શકે. ધનની વાતનો આજનો ત્રીજો સુવર્ણ નિયમ આ છે. ડ્રીમ ડેટમાં આપણે આપણો બિઝનેસ નથી વેચતા, આપણે વીબીએનની શક્તિ બતાવીએ છીએ. તમે તફાવત સમજ્યા? ત્યાં કોઈ એક વ્યક્તિ નથી જતી, ત્યાં એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ રજૂ થાય છે. આ હોમાંથી આપણે તરફનો બદલાવ છે. તો ડ્રીમ ડેટ મીટિંગનો ફ્લો કેવો હોય છે? વેલ, સૌથી પહેલા દરેક સભ્ય પોતાનો ટૂંકો પરિચય આપે છે, બસ ટૂંકો. પછી મુખ્ય ધ્યાન હંમેશા ક્લાયન્ટની જરૂરિયાતો પર હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારનું સેલ્સ પ્રેશર બિલકુલ નથી હોતું, સહેજ પણ નહીં. બધી જ વાતચીત સોલ્યુશન આધારિત હોય છે. જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અહીં બોલવાનું ઓછું અને વિચારવાનું વધારે હોય છે. તો ડ્રીમ ડેટમાં 3 ભૂલો છે જેનાથી તમારે કોઈપણ સંજોગોમાં બચવાનું છે. ભૂલ નંબર 1, ફક્ત પોતાનો બિઝનેસ વેચવાનો પ્રયાસ કરવો. ભૂલ નંબર 2, એકબીજાને સપોર્ટ ન કરવો. અને ભૂલ નંબર 3, ટીમ તરીકે કામ ન કરવું.
જો તમે આ ભૂલો કરશો તો નિષ્ફળતા નક્કી છે. જીતવાનો એક જ રસ્તો છે, ક્લાયન્ટના સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરો અને એક થઈને VBNની તાકાત બતાવો. અને મહેરબાની કરીને આ એક વાત હંમેશા યાદ રાખજો, ક્લાયન્ટ કોઈ એક વ્યક્તિનું મૂલ્યાંકન નથી કરતો, તે આખી ટીમને જજ કરે છે. તમારું સામૂહિક પ્રદર્શન જ સફળતાની ચાવી છે. બસ. તો હવે તમે આ જ્ઞાનનો શું ઉપયોગ કરશો? ચાલો એને પ્રેક્ટિકલ બનાવીએ. મારી પાસે તમારા માટે એક સરળ હોમવર્ક છે. આજનું તમારું હોમવર્ક આ છે. હું ઈચ્છું છું કે તમે તમારી ડ્રીમ ટીમ સાથે બેસો અને બસ આ એક સરળ સવાલ પૂછો. આપણી આસપાસ એવી કઈ કંપની છે જે સમગ્ર VBNને એક સાથે કામ આપી શકે? બસ આટલું વિચારો. આ એક સવાલ જ તમને સાચી દિશામાં વિચારવા માટે મજબૂર કરી દેશે. અને આ ક્યારેય ન ભૂલતા, માત્ર એક સારી રીતે પાર પાડેલી ડ્રીમ ડેટ એ 10 વ્યક્તિગત રેફરલ્સ કરતાં ઘણી વધારે શક્તિશાળી હોય છે. આ વ્યૂહરચનાનું મૂલ્ય અપાર છે. મારા મિત્રો, હું તમને એક અંતિમ ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. KYMમાં આપણે એકબીજાને ઓળખીએ છીએ, પણ ડ્રીમ ડેટમાં બહારની દુનિયા આપણને ઓળખે છે. અને એ જ VBNની સાચી ઓળખ અને શક્તિ છે. અને આ સાથે આજની ધનની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આપણા આગામી સેશનમાં હું તમારી સાથે વાત કરીશ સાતત્ય, નેટવર્કિંગમાં પ્રતિભા કરતાં પણ મોટી શક્તિ વિશે. એ બહુ જ રસપ્રદ વિષય છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, તમારો તપોમુનિ.